ડીજીજીઆઈની અમદાવાદમાં મોટી કાર્યવાહી. અમદાવાદમાંથી 1500 કરોડની કરચોરી મામલે કાર્યવાહી. કરચોરી મુદ્દે ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના ડિરેક્ટરની કરાઈ છે ધરપકડ. કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરાઈ છે. કંપનીમાં દરોડા દરમિયાન ગેરરીતિ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના આ વ્યક્તિ જેને આપ જોઈ રહ્યા છો તે છે કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણી, કે જેઓની ધરપકડ કંપનીમાં અલગ અલગ મુદ્દાઓ અને ખાસ કરીને કેટલાક વ્યવહારો એવા હતા કે જે ગેરરીતિ સાથે જોવા મળી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. સાણંદમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાણંદમાં દોરી પકડાયા બાદ દાદરા નગર હવેલીમાં પણ એસઓજીની કાર્યવાહી. ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થાનું પગેરું દાદરા નગર હવેલીમાં નીકળ્યું છે. જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી પર સીલ કરી દેવામાં આવી. પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આણંદ માટે ₹2.01 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ કરતા આ મુદ્દામાલના વાપીથી વિરેનકુમાર પટેલે મોકલ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹1.5 કરોડની કિંમતની 43,192 રીલ જપ્ત કરી. મશીનરી અને મટીરીયલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કેસની કાર્યવાહી આગળ ધપાવી છે. 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ. આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે. ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા. સંતરામપુર બાયપાસના નસિંગપુર વિસ્તારમાં સરકારી પડતર જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરતી ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સર્વે નંબર 43A ની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે જેસીબી દ્વારા ખોદકામ કરી જમીન સમતલ કરવામાં આવી હતી તેમજ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આ બાબતે મામલતદારને માહિતી મળતા તેઓ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા અને જેસીબી જપ્ત કરવામાં આવ્યું હતું. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં જેસીબી ચાલક સુરેશભાઈ ગોલ સહિત 5 લોકો સામે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાલખી રેસ્ટોરન્ટની સામે આવેલ સરકારી પડતર જમીન 43A જેમાં અનધિકૃત રીતે જમીન પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે અને આ જમીન પર જેસીબી પોલીસને સુપરત કરવામાં આવેલ છે અને આના જે જેસીબીના માલિક છે એ જેસીબીના ડ્રાઈવરમાં જણાવ્યું છે કે અફજલભાઈ તેમજ 3-4 ઈસમો આના માલિક છે. રાજકોટથી સમાચાર. નવનિર્મિત બ્રિજ તૂટવાનો મામલો. બ્રિજ બનાવતી વખતે આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. બ્રિજ બનાવતી કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજરે આપ્યું નિવેદન. MMK કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. નવા બ્રિજની વચ્ચેનો કેટલોક ભાગ ગઈકાલે નમી ગયો હતો. નમેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં કોઈ ઘટના ન બને આવી તે માટે આ બ્રિજનો ભાગ તોડવામાં આવી રહ્યો છે. નવા 150 ફૂટ રોડ પર બની રહેલા નવા બ્રિજનો સ્લેબ નમી ગયો હતો. નવા નિર્માણ પામી રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો. જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો હતો. પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે. આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો માટે કરીને સ્લેબ 4 ઇંચ નમ્યો. હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું. તો રાજકોટમાં નવા 150 ફૂટ રોડ પર પુલનો સ્લેબ ધરાશાયી થવાના મામલે રૂડાના CEO GV
મિયાણીનું નિવેદન, ગઈકાલે પુલનું કામ ચાલતું હતું તે દરમિયાન સ્લેબ નમી ગયો હતો. સ્થળ પરના એન્જિનિયરે તાત્કાલિક અમને જાણ કરી હતી. સ્લેબ દૂર કરવા માટે મેં સૂચના આપી હતી, જે અનુસંધાને આજે સ્લેબ દૂર કરાયો છે. કોઈ અઘટિત ઘટના બની નથી. સ્લેબનું ટોટલ વજન અંદાજિત 200 ટન ન હોય, જેનો ટેકો સેટલ થતા સ્લેબ નમ્યો હતો. પુલનું કામ હાલ ચાલુ છે અને પુલ પણ બંધ છે. સ્લેબ દૂર કરતા 1 દિવસ જેટલો સમય લાગે છે. સ્લેબ દૂર થતા પુલની આગળની કામગીરી શરૂ થઈ જશે. એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય, સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે. એટલે સ્લેબનું વજન વધતું જાય, જેથી ટેકા સેટલ થતા હોય. જેમ જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સેજ પેલું થયેલું હશે, એટલા માટે આ સેજ બેન્ડ થયેલો ને એના આધારે આપણી સૂચનાને આધારે જ એજન્સી એ સંપૂર્ણ દૂર કરવાની કામગીરી કરે. કોઈ જાનહાની ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ હતી. એક બાજુ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવા એડીચોટીનું જોર લગાવે છે, તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીય પ્રયાસો કર્યા હતા. મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાનની ઘટના બની. મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવાની કામગીરી માટે ગઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા દબાણવાળી જગ્યાએ વર્ષોથી રહેતા હોવાની રજૂઆત કરવામાં આવી. પાલિકાની કામગીરી વચ્ચે એક પરિવારના સભ્યએ જેસીબી નીચે સૂઈ ડર પેદા કરવાની કોશિશ કરી. સાથે જ મારા પર જેસીબી ચડાવી દો તેનું ઉચ્ચારણ પણ તેમણે કર્યું. વર્ષ 1979 થી મૂળ જગ્યાએ રહેતા પરિવારના ઘર તોડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે. પાલિકાએ નોટિસ આપ્યા બાદ હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં પાલિકાએ મનમાની કરી હોવાનો આક્ષેપ છે. પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની ભીતિએ મકાન બચાવવા માટે કરવામાં આવ્યો મરણીય પ્રયાસ. દબાણકર્તાનો જેસીબીની નીચે સૂઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.